કોંગ્રેસમાં આંતરિક વિવાદ ખુલીને સામે આવ્યો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો વચ્ચે વિવાદ। રાજુભાઈ ભલાલાને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો। રાજુ ભલાલાનો સવાલ કે કઈ સત્તા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા। 7 મે 2026ના સસ્પેન્શન કરાયું હોવાનો દાવો રાજુ ભલાલાએ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી છે અને વિપુલ ઉધનાવાળાને લખેલા પત્રથી વિવાદ વધુ ઉગ્ર બન્યો। પોતાના વિરુદ્ધ થયેલી ફરિયાદોની પણ વિગતો માંગી। આ સાથે જ રાજુ ભલાલાએ શહેર પ્રમુખને 7 દિવસનું પણ અલ્ટિમેટમ આપ્યું છે અને જો જવાબ નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશના હોદ્દેદારો વચ્ચે વિવાદ। રાજુભાઈ ભલાલાને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો। રાજુ ભલાલાનો સવાલ કે કઈ સત્તા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા। 7 મે 2026ના સસ્પેન્શન કરાયું હોવાનો દાવો રાજુ ભલાલાએ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી છે અને વિપુલ ઉધનાવાળાને લખેલા પત્રથી વિવાદ વધુ ઉગ્ર બન્યો। પોતાના વિરુદ્ધ થયેલી ફરિયાદોની પણ વિગતો માંગી। આ સાથે જ રાજુ ભલાલાએ શહેર પ્રમુખને 7 દિવસનું પણ અલ્ટિમેટમ આપ્યું છે અને જો જવાબ નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપી છે।